નમસ્કાર મિત્રો, હું છું અમિત મહેતા અને અમારા ઘરના છતના ફરમાં લગાવેલા હતા એ અડધા ખોલી નાખ્યા છે ને અડધા બાકી છે, જે આજે ખોલવા આવવાના હતા. અને પછી હું કારખાને પહોંચી ગયો ચાવી લઈને. પછી કારખાનાની અંદર આવી ગયો. કારીગર ભાઈઓ નતો આવે અને એક જ આવવાનો હતો, બીજા લગ્નમાં જવાના હતા. કારીગર ભાઈ આવી ગયા એટલે ગાડી લગાવી દીધી ને અમારા રૂટમાં જવાનું હતું તે ભરવાનું ચાલુ કરી દીધું. અને ત્યાંથી હું ઘરે આવ્યો એટલે કારીગરો આવી ગયા હતા છતના ફરવા ખોલવા માટે. ત્યાર પછી અમે જમીને રૂટમાં જવા માટે નીકળી ગયા, જે વારાઈ જવાનું હતું. ત્યાંથી ભીલડી આવે એટલે સીએનજી પંપ આવે એટલે ગેસ ભરાવા આવી ગયા. ત્યાંથી આગળ નીકળ્યા એટલે રસ્તો બંધ હતો એટલે બધાની પાછળ અમે પણ ચાલ્યા ગયા આઉટસાઇડમાં. ત્યાંથી આગળ નીકળ્યા એટલે મુંડેરા ટોલ ટેક્સ આવે. પહેલા ભાવ ઓછા હતા, હવે વધી ગયા છે કોમર્શિયલ સાધનમાં, એટલે વિચારીને આવું. અને મુંડેરાના બ્રિજ થી લઈને 10 કિલોમીટર વધી રોડ બની રહ્યો છે, એટલે એક સાઈડ સાધનો ચાલે છે, એટલે સાચવીને ચાલુ રાતે. અને ત્યાંથી નીકળીને અમે વારાઈ પહોંચી ગયા હતા ફાઇનલી. અને ત્યાં દુકાનોમાં પહોંચીને માલ ઉતારવાનું ચાલુ કરી દીધું. અને ત્યાં બીજી દુકાનોમાં માલ ઉતારવાનો હતો ત્યાં પણ ચાલુ કરી દીધું. એવી ઘણી બધી દુકાનોમાં માલ ઉતારવાનો હતો જે વિડીયો નથી બનાવ્યો. અને ત્યાંથી નીકળી ગયા એટલે પિલોટ જવાનું હતું, વડનગર જવાનું હતું ને અર્જનસર માલ ઉતારવાનો હતો ત્યાં જવાનું હતું. અને એવા ઘણા બધા ગામડામાં માલ ઉતારવાનો હતો. ગરમી ખૂબ હતી એટલે વિસામો ખાવા માટે વિસામો હોટલે ઉભા રહ્યા. અને ગરમી ખૂબ હોવાના કારણે ચાના બદલે સેલરીનો રસ પીવાનું વિચાર્યું. અને ત્યાંથી નીકળી ગયા વિસામોને બાય બાય કરી દીધું ને આવા વ્લોગ જોવા માટે અમને ફોલો કરી દો.